તો હું હમણાં કાલે જ એક પ્રવચન સાંભળતો હતો, ઓડિયો સાંભળતો હતો, કે એમાં એક વ્યક્તિ ઓશોને સવાલ કરે છે. અને જનરલી તમે ઓશોને જો સાંભળતા હશો તો તમને ખ્યાલ હશે કે ઓશો જે સમજાવતા હોય, કે જે ટોપિક ઉપર બોલતા હોય, એક લેક્ચર કે એક પ્રવચન એનું હોય, અને બીજું પ્રવચન એની સાથે આવતું હોય એ એવું હોય કે એમાં જે લોકોને સવાલ થતા હોય પોતાની જિજ્ઞાસાને રિલેટેડ, તો એ લોકો એ સવાલ પૂછે ઓશોને અને ઓશો એ વસ્તુનો જવાબ આપે. તો એક વ્યક્તિ આની અંદર એક સવાલ પૂછે છે ઓશોને કે આધુનિક માણસની સૌથી મોટી તકલીફ શું છે, કે સૌથી વધારે એને તકલીફ ક્યાં પડે છે આધુનિક માણસને. અને તમે નોટ કરજો કે આ વસ્તુ 1970ની આસપાસ રેકોર્ડ થયેલી છે. આ સવાલ જે કરેલો છે, પ્રવચન ચાલે છે, એ 1970ની આસપાસ, મને એક્ઝેક્ટ યર ખબર નથી, પણ અમી જરત વિકસત કમલ જે સંત દરિયાએ વાણી કીધેલી છે એના ઉપર ઓશો પ્રવચન આપે છે. એટલે 1970 થી 75ની આસપાસ આ પ્રવચન રેકોર્ડ થયેલું છે. અને એના જવાબમાં ઓશો શું જવાબ આપે છે આ સવાલના જવાબમાં, એ તમે સાંભળો. સૌથી મોટી તકલીફ એ છે આધુનિક માણસની કે આધુનિક માણસ યાંત્રિકતાને હવાલે થતો જાય છે. તમે વિચાર કરો, આજથી 50 વર્ષ પહેલા, 50 થી 55 વર્ષ પહેલા, જ્યારે મશીનોની હજી શરૂઆત થઈ હતી, મોટા આપણે ઇન્ડિયામાં તો હજી શરૂઆત જ હતી, બધું મિકેનિઝમનું, ઓટોમેશનનું હજી શરૂઆત થઈ હતી, ત્યારે આ વસ્તુ ઓશોએ કીધી હતી કે માણસ જેટલો પણ યાંત્રિક રીતે એના પર ડિપેન્ડન્ટ થતો જાય છે, એટલો જ માણસ પોતાની જાતથી દૂર થતો જાય છે. અને એનું સોલ્યુશન માટે ઓશો એમ કીધું હતું કે એક જ વસ્તુ છે કે જે માણસને એની યાંત્રિકતાથી દૂર કરી શકે, એ છે ધ્યાન. પ્રેમ અને ધ્યાન બંને વસ્તુ ઉપર ઓશો સૌથી વધુ વાત કરે છે, પણ અહીંયા ઓશો એમ કીધું છે કે ધ્યાન એક જ એવી વસ્તુ છે કે જે તમારી ચેતનાને, તમારા અંદરના હોવાપણાને ખરો અર્થ આપી શકે એમ છે. હવે સરપ્રાઇઝિંગલી આ વસ્તુ મેં હમણાં જ એક જગ્યાએ બુકમાં વાંચી, હોમો ડેયસ, કે જે યુવલ નોવા હરારીની બુક છે. એમાં બહુ મસ્ત કન્સેપ્ટ હતો કે માણસની ચેતનાને આપણે જે વિકાસ કરવા માટે જે પ્રયત્નો કરવા જોઈએ એ આપણે અત્યારે બિલકુલ નથી કરી રહ્યા. તમે વિચાર કરો, આપણે અત્યારના સમયે એઆઈ અને ઓટોમેશન, રોબોટિક્સ કે બાયોટેકનોલોજી, આ બધાની પાછળ ગાંડો પૈસો ખર્ચો કરીએ છીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. તમે ખાલી આ લોકોના વર્ષના બજેટ જોશો ને, કે આ કંપનીઓ, તમે જે ચેટ જીપીટી જો, એન્થ્રોપિક જો, કે કોઈ પણ મેટા છે, આ બધાના R&D પાછળના ખર્ચા અબજો ડોલરમાં હોય છે દર વર્ષે. પણ આપણે માણસની ચેતના, કે જે ખરેખર એનું કોન્શિયસ છે, એને વિકાસ પામવા માટે, એને આગળ લાવવા માટે, બહેતર બનાવવા માટે, એની ધાર કાઢવા માટે આપણે શું કરીએ છીએ? કશું જ નથી કરતા. મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ જ ઓછી એવી પ્રેક્ટિસ અત્યારે ચાલે છે જે ધ્યાનને બહેતર બનાવી શકે, જેમ કે વિપશ્યના આપણને ખબર છે, પછી બીજી ઘણી બધી નાની, કે જે ઇન્સ્ટિટ્યુશનલ લેવલ ઉપર બધા જ માણસો એક્સેસ કરી શકે એટલા લેવલમાં કોઈ પણ ધ્યાનની પ્રક્રિયાઓ અથવા તો ચેતનાને બહેતર બનાવવાની પ્રક્રિયાઓ આપણે નથી જોઈ રહ્યા. માટે આ વસ્તુ મને ખરેખર અજુગતી લાગે કે તમે વિચાર કરો, આ વ્યક્તિએ 50 થી 55 વર્ષ પહેલા જે વાતો કીધેલી છે અત્યારે પણ એટલી જ રિલેટેબલ છે. અને ખરા અર્થમાં તમે ક્યારેક બેસીને વિચારશો ને, ત્યારે તમે દુનિયાની બધી જ ભાગદોડથી જ્યારે થાકી જશો, તમારી પાસે બધું જ હશે, તમારી પાસે સંતોષ નહીં હોય, તમારી પાસે રિસોર્સિસ હશે, પૈસા હશે, રહેવા માટે ઘર હશે, સારું ફેમિલી હશે, અને છતાં તમને એકલું લાગશે, ત્યારે જરૂર પડશે ધ્યાનની. અને અત્યારે આપણને, જોકે આ કેવી વસ્તુ છે કે જ્યારે તમારી પાસે આ વસ્તુ બધી ના હોય ને, ત્યારે તમને એનું ખ્યાલ ન આવે, ત્યારે તમને એની જ ઈચ્છા થાય, એની જ ક્રેવિંગ થાય. કોઈ પણ, તમે જો ભૂખ્યા છો તો તમને ભૂખ જે સૌથી પહેલા તમારે જે મિટાવવું પડશે એ તમારી ભૂખ મિટાવવી પડશે. પણ જ્યારે તમારે એ બધી જ વસ્તુ સોર્ટેડ થઈ જશે, ત્યારે તમારી પાસે જો કોઈ હેતુ નહીં હોય તો તમારું જીવન બધું જ હોવા છતાં પણ નર્ક બની જશે. અને આપણે ઘણા બધા લોકોએ ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે આ બધી જ વસ્તુ અનુભવેલી છે કે તમે કોઈ પણ વસ્તુ મેળવવા માટે બહુ જ પ્રયત્ન કરો છો, અથાગ પ્રયત્ન કરો છો, પણ જ્યારે તમને એ વસ્તુ મળી જાય છે ત્યારે તમને બિલકુલ એક્સાઇટમેન્ટ નથી હોતું. શું કામ? કારણ કે આપણે એ વસ્તુને, પર્ટિક્યુલર એક જ વસ્તુને, આપણી ઈચ્છાઓને, હું આને ફરીથી રિફ્રેશ કરું કે આપણે એ એક જ વસ્તુ ઉપર આપણી ખુશીઓનો આધાર રાખી દીધો, અને આપણે એવું નક્કી કરી લીધું કે આ મળશે એટલે મને બધું મળી જશે. પણ ખરેખર એવું હોતું નથી. તમારે ખુશ રહેવું, કે તમારે જીવંત રહેવું, એ બધો તમારો સ્વભાવ હોય છે.
એટલા માટે કે અત્યારે આ વસ્તુ જે યાંત્રિકતા છે કે માણસે પોતાની જાતને મશીનો ઉપર નિર્ભર કરી દીધો છે, આ વસ્તુ ખતમ કરવા માટેનો એક જ રસ્તો બચે છે ધ્યાન. અનફોર્ચ્યુનેટલી હું નથી કરી શકતો, મને ખ્યાલ પણ નથી કઈ રીતે કરવો, પણ વહેલા મોડું આપણે બધાને જ આ રસ્તા ઉપર જવું પડશે. અને આપણે ખરેખર ગર્વ અનુભવવો જોઈએ કે ધ્યાનની સારામાં સારી પદ્ધતિઓ આપણા ભારતમાં વિકસિત થયેલી છે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. આજે આપણા આ 60 ડે ચેલેન્જનો ત્રીજો દિવસ હતો અને આજે મેં કોઈ તમને ખબર છે એમ કોઈ પ્રિપેરેશન કે કોઈ એડિટિંગ કે કોઈ સ્ક્રિપ્ટિંગ વગર આપણે 5 મિનિટ સુધી કેમેરા સામે ફક્ત બોલવાનું છે. હું મારી માટે કરું છું, તમારે જો ટ્રાય કરવી હોય તો તમે પણ કરી શકો છો તમારી સ્પીચ ઇમ્પ્રૂવ કરવા માટે. તો ધેટ્સ ઓલ. સી યુ ટુમોરો. બાય બાય.